નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે ધરતી। આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો મોટો ખુલાસો થયો છે। પંજાબ પોલીસના અમદાવાદના ચાંગોદરામાં દરોડા પાડવામાં આવ્યા છે। પંજાબ પોલીસે ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડ્યા છે। 1 માસ સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું। અમૃતસર પોલીસે ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ કર્યું છે। સમગ્ર તપાસમાં ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી છે। આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન ખુલ્યું છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા પ્રદીપ કચ્છિયા લાઈવ જોડાઈ ગયા છે। જે પ્રદીપ, આંતરરાષ્ટ્રીય ફાર્મા ડ્રગ હતો તેમાં હવે મોટો ખુલાસો થયો છે। ગુજરાતમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ ધરતી, ગઈકાલે અમદાવાદના ચાંગોદર વિસ્તારની અંદર આવેલી ગ્લોસ ફાર્માસ્યુટિકલ જે કંપની જે છે તે કંપની ખાતે ગુજરાત એટીએસની ટીમ અને પંજાબ પોલીસની એક સંયુક્ત ઓપરેશન દ્વારા અંતર્ગત જે કામગીરી કરવામાં આવી હતી કે તે કામગીરી આ ફાર્માસ્યુટિકલ કંપની જે છે કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન જો વાત કરવામાં આવે તો 14.72 લાખ જેટલી નશીલી ગોળીઓ જે છે તે જપ્ત કરવામાં આવી હતી, જેના અંતર્ગત 2 અલગ અલગ નશીલી ગોળીઓ જે છે તે હતી, જેમાં ટ્રામાડોલની વાત કરવામાં આવે તો 11,90,000ની આસપાસ જે ટ્રામાડોલ છે તે ગોળી જપ્ત કરવામાં આવી હતી અને બાકીની જે 2 લાખ કરતાં વધારે અન્ય ગોળીઓ જે છે કે જે નશાકારક ગોળીઓ હતી તે જપ્ત કરવામાં આવી છે। સમગ્ર ઓપરેશન જે છે તે ગુજરાતની અંદર ગુજરાત એટીએસની ટીમ અને પંજાબ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને પંજાબની અંદર જે ડ્રગ્સ રેકેટનો જે પર્દાફાશ થયો હતો તેના અંતર્ગત તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી। પંજાબની અંદર જે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ગુરપ્રીતસિંહ અને મેજરસિંહે જે ખુલાસો કર્યો હતો કે તેઓ મથુરાના કોશીકલાલના સચિન કુમાર પાસેથી આ દવાઓનો પુરવઠો જે છે તે મેળવતા હતા। ત્યારબાદ જે પંજાબ પોલીસે જે છે તે વધુ તપાસ હાથ ધરી હતી અને આ તપાસની દરમિયાન જે યોગેશ જે હતો કે જે ભટિંડાની માનસા જેલની અંદર બંધ હતો અને તે જેલની અંદર હોવા છતાં પણ આ પ્રકારની જે બનાવટી જે ગોળીઓ જે છે તે આપતો હતો, નશીલી જે દવાઓ છે તે આપતો હતો અને ત્યારબાદ તેને વધુ પૂછપરછ કરતા અલગ અલગ જગ્યાનો જે કનેક્શન જે છે તે સામે આવ્યા હતા અને જેના કારણે પંજાબ પોલીસે છે ગુજરાત અને ઉત્તર પ્રદેશની અંદર પણ જે છે તે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કુલ 2 કેદી સહિત 12 લોકોની જે છે તે ધરપકડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના ગુજરાતની અંદર આવેલી એક ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર જે દરોડા પાડવામાં આવ્યા હતા જેના માલિક જે છે મનીષ અને રેખા જે છે તે મળ્યા હતા અને તેની પણ જે છે તે ધરપકડ હાલ તો જે કરવામાં આવી છે। આ કેસમાં કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે જો વાત કરવામાં આવે તો અમૃતસર સિટી પોલીસ જે છે તેને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ તપાસની અંદર હજુ પણ વધુ ખુલાસાઓ થઈ શકે તેવી પણ શક્યતાઓ જે છે તે પંજાબ પોલીસના કમિશનર જે છે તેમને જે છે તે વ્યક્ત કરી છે। જી પ્રદીપ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।